સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ. વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ શગાળશાહ, સતાધારમાં આપાગીગા, બગદાણામાં બાપા સીતારામ, ભગુડામાં માં મોગલ અને મોણિયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મોજન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે આઈ ચારણોની શક્તિ. મડ્ડાવાળીમાં સોનલ આઈ જાણો શું છે માતાજીનો મહિમા, ઇતિહાસ અને મહત્વ. પુરુષ સ્વરૂપે અવતર્યા પણ દેવી તરીકે પૂજાયા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આઈ શ્રી સોનલ માનો જન્મ પુરુષ તરીકે થયો હતો, પરંતુ આજે દેવી તરીકે પૂજવામાં આવે છે. મરધા ગામમાં માત્ર 700 લોકો રહે છે, પરંતુ દરરોજ હજારો લોકો અહીં સોનલ માના દર્શન કરવા આવે છે. ગામમાં શ્રી સોનલ માનું મંદિર છે, તેમાં તેમની પ્રતિમા છે. આ મંદિર લગભગ 20 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે. ગામમાં આવનાર કોઈ પણ ભક્ત ક્યારેય ભૂખ્યો રહેતો નથી. આ માટે દિવસરાત પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. કોણ હતા શ્રી સોનલ માતા? કેવી રીતે ઓળખાયા? ચારણકુળનો મડ્ડા ગામનો એવો ઇતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીરબાપુ મોડને ત્યાં 5મા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. 4 પુત્રીઓ પછી પણ 5મું સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈની હોય તે સ્વાભાવિક છે. પરંતુ હમીરબાપુને ત્યાં 5મી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો, જેટલો આગળની 4 પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો. હમીરબાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં સરાકડિયાવાળાએ વચન આપ્યું હતું કે તમારી 5મી પુત્રીમાં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. ભાવનગરના મહારાજ સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, આઝાદીકાળના રતુભાઈ અદાણી જેવા અનેક લોકો આઈ શ્રી સોનલ માતાજીની વિચારધારથી પ્રભાવિત થયા હતા. આઈ શ્રી સોનલ માતાજી સાથે વિચાર વિમર્શ કરેલો. જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતના અવિભાજ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા. જે કોઈ પણ ભક્ત ચારણ સમાજના આઈ શ્રી સોનલ માતાજીના આ ધામમાં દર્શનાર્થે પધારે છે. શું છે સોનલ ધામનો ઇતિહાસ? કોણ હતા આઈ શ્રી સોનલ માતાજી? મહાભારત, વાલ્મીકી રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દૈવી શક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અનેકશઃ વર્ણનો જોવા મળે છે. કવિ કુલગુરુ કાલિદાસે પણ આદિના ગ્રંથોમાં પણ ચારણો વિશે સુયોગ્ય ઉલ્લેખ કર્યો છે. 24 અવતારોમાંના એક અને શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણ પહેલા થઈ ગયેલા એવા પૃથુ ભગવાન, પૃથુ રાજાથી માંડીને અલ્લાઉદ્દીન ખિલજી, મુગલ સમ્રાટ અકબર તથા તેના વંશજો તથા બીજા સેંકડો બાદશાહો પણ ચારણોના ગુણોથી આકર્ષાઈને તેમને સન્માન્યા અને વધાવ્યા છે. એવું કહેવાય છે કે જે ચારણ સાચા અને શુદ્ધ ચારણ છે તે ક્યારેય ખોટું બોલતા નથી. સાહિત્યમાં અને લોકડાયરાઓમાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ પણ છીએ. ખરેખર ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે, જેમાં તે પવિત્રતા, શુદ્ધતા, સ્વમાનતા, ખુમારી, નિડરતા અને વીરતાના પ્રતીક સમાન ગણાય છે. જૂનાગઢના મડ્ડાવાળીમાં સોનલ આઈનું મંદિર ક્યાં આવેલું છે? મડ્ડાવાળી સોનલ માતાજીનું મંદિર જૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલ છે. મડ્ડા ગામ. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય, ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે. લાખો ભક્તોની આસ્થાનું છે પરમધામ. મંદિરમાં બિરાજિત આઈ સોનલ માના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વીઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસ્તુ પરમધામ છે.
આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આ જ ગામમાં થયો હતો. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે. આ તમામ ભક્તો માતાજી પર અપર શ્રદ્ધા ધરાવે છે. માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મદિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. મઢડાથી માંડીને મેલબોર્ન, અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મડ્ડા અચૂક આવે છે. માતાજીના અનેક ભક્તો છે. તેઓ તનમન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તક ઝુકાવે છે. માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે. શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ ભલભલાને આંજી દે. આજે આઈ શ્રી સોનલ એટલા માટે પૂજાઈ રહ્યા છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા. જીવનમાં ક્યારે સ્કૂલે તેઓ ગયા ન હતા, પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઊભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય. આઈ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા. દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું. ખાસ કરીને હરિદ્વાર, કાશી, મથુરા જેવા પવિત્ર સ્થળોએ સત્સંગ પણ કર્યા. શ્રી સોનલ માતાજી માં ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતાં પણ અન્ય દેવી દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા. ખરેખર શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલભલાને આંજી દે તેવું હતું. ઉપરાંત તેમની વાણીમાં પણ સરસ્વતી માતાજીનો વાસ હતો.